પ્રિય દર્શક મિત્રો, બાઇબલના દરેક વચનો ચોક્કસ હેતુ સાથે લખવામાં આવ્યા છે. ઈશ્વરનું કોઈ પણ વચન નિરર્થક જતું નથી. તે આપણને દરેક સમયને માટે માર્ગદર્શન પૂરું પાડે છે. શું આ વચનને તમારા જીવનમાં સ્થાન છે? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, આપ સર્વનો હું સ્તવન કાર્યક્રમમાં આવકાર કરું છું. મારો વિશ્વાસ છે કે તમે સર્વ આ અભ્યાસ દ્વારા આશીર્વાદિત થઈ રહ્યા છો. સ્તવન કાર્યક્રમમાં આપણે નિરંતર બાઇબલના પુસ્તકોનો ક્રમબદ્ધ રીતે અભ્યાસ કરી રહ્યા છીએ. બાઇબલ શાબ્દિક અને ઐતિહાસિક સ્વરૂપમાં ઈશ્વરની પ્રેરણા દ્વારા લખવામાં આવેલું છે. તેથી તે ઉપદેશની સમજણ પ્રાપ્ત કરવા માટે, સુધારણા લાવવાને માટે અને ન્યાયપણાના શિક્ષણને માટે લાભદાયક છે. વહાલા દર્શક મિત્રો, ઇતિહાસની જે બાબતોને આ દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ તેને જો અંકિત કરવામાં ના આવે તો આપણે ઈશ્વરના કાર્યને કદી પણ સમજી શકીશું નહીં. કે સંત પાઉલ દ્વારા ઈશ્વર કેવી રીતે સંસારના લોકોની સાથે અને સંત પાઉલની સાથે વ્યવહાર કરી રહ્યા હતા. ઈશ્વરે જે બાબતો વર્ષો પહેલાં પાઉલને માટે પ્રગટ કરી હતી તે આજે પૂર્ણ થઈ રહી છે. તે બાઇબલની સત્યતાને પ્રગટ કરે છે. વહાલા દર્શક મિત્રો, પ્રેરિતોના કૃત્યો 9 અને 16 પ્રભુએ તેને કહ્યું કે તું ચાલ્યો જા, કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયેલ પ્રજાની આગળ મારું નામ પ્રગટ કરવા માટે એ મારું પસંદ કરેલું પાત્ર છે. આ વાત સંત પાઉલ વિશે ઈશ્વર બોલે છે. આ બાબતને આપણે પરિપૂર્ણ થતી જોઈ શકીએ છીએ. માટે બાઇબલની કોઈ પણ બાબત કે કોઈ પણ ભાગ ઉદ્દેશ વિના અંકિત કરવામાં આવેલી નથી. દરેક ભાગ કે હિસ્સો આપણા શિક્ષણને માટે છે. માટે આપણે તેનો અભ્યાસ વિસ્તારપૂર્વક કરી રહ્યા છીએ, જેથી ઈશ્વરના જીવંત વચનોની પ્રબળતાને આપણે બધા સમજી શકીએ અને પોતાના જીવનમાં તેને સ્થાન આપી શકીએ. તો વહાલા દર્શક મિત્રો, આવો આજના શિક્ષણમાં આપણે આગળ વધીએ. વહાલા મિત્ર, બાઇબલમાં પ્રેષિતોના કાર્યના આપણા અભ્યાસમાં છેલ્લે આપણે જોયું હતું કે રાજા અગ્રિપા બેરનીકે રાણી સાથે રાજ્યપાલ ફેસ્ટસની મુલાકાતે આવ્યો હતો. આ રાજા અગ્રિપા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પાઉલ ઉપર મૂકવામાં આવેલા આરોપો વિશે વધારે વિગતો મેળવવા માંગતો હોવાથી અને પાઉલની વાત સાંભળવા માંગતો હોવાથી તેમની વચ્ચે મુલાકાત ગોઠવવામાં આવી હતી. હવે આ મુલાકાત વખતે શું બન્યું, તમે મારી સાથે સાથે હવે પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 414 નંબરના પૃષ્ઠ ઉપર પ્રેષિતોના કાર્યના 25મા અધ્યાયની 23મી કલમ જોશો. બીજે દિવસે અગ્રિપા અને બેરનીકે ભારે ભપકામાં આવ્યા અને લશ્કરી અફસરો અને શહેરના અગ્રગણ્ય નાગરિકો સાથે સભાખંડમાં પ્રવેશ્યા. ફેસ્ટસે હુકમ કર્યો એટલે પાઉલને લાવવામાં આવ્યો. તમે જુઓ મિત્ર, આ કેટલું બધું ભવ્ય ચિત્ર છે.
પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર માટે કેટલો વિશિષ્ટ શ્રોતાગણ છે. આ આખો મંચ ભારે ભપકાથી અને ઉત્સવથી ભરચક છે. રાજ્યના વહીવટદારો, અમલદારો અને રાજા રાણી સમક્ષ પાઉલ સાંકળોએ બંધાયેલો ઉપસ્થિત થાય છે. અને સાંકળોમાં બંધાયેલો હોવા છતાં પાઉલ હતાશ કે નિરાશ થતો નથી, પરંતુ આવા અગ્રગણ્ય શ્રોતાગણ સમક્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરવાની તેને અભૂતપૂર્વ તક મળી એવું એને લાગે છે. પાઉલ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારની આવી તક એના દુઃખો અને સંકટો સામે તો બહુમૂલ્ય હતી. આવી તક મળવાથી એની સાંકળો એના માટે જાણે કે ફૂલોના હાર સમાન બની ગઈ હતી. યાદ રાખો મિત્ર, ઘણી બધી વાર સંકટો અને દુઃખો પાછળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારની તક છુપાયેલી હોય છે. હવે પેલું રાજ્યપાલ ફેસ્ટસ આગળ 24 થી 27 કલમોમાં શ્રોતાગણને ઉદ્દેશીને શું કહે છે એ તમે જુઓ. 24 થી 27 કલમો. ફેસ્ટસે કહ્યું, અગ્રીપા રાજા અને અત્રે પધારેલા સૌ મહેમાનો, અહીંના અને યરૂશાલેમના બધા યહૂદી લોકો તરફથી જેના અંગે મારી પાસે ફરિયાદ આવી છે તે માણસને તમે જોઈ શકો છો. તે જીવવાને લાયક નથી તેવા પોકાર તેઓએ કર્યા હતા, પણ મોતની સજા થાય એવો કોઈ ગુનો તેણે કર્યો હોય એવું મને જણાતું નથી. વળી તેણે પોતે સમ્રાટ સમક્ષ અપીલ કરી હોવાથી મેં તેને તેમની સમક્ષ મોકલી આપવાનો નિર્ણય કર્યો છે. પણ સમ્રાટ પર તેના અંગે લખવાને મારી પાસે કંઈ ચોક્કસ વિગતો નથી, માટે મેં તેને તમારી સમક્ષ અને ખાસ કરીને અગ્રીપા રાજા સમક્ષ રજૂ કર્યો છે. એ માટે કે તેનો કેસ તપાસ્યા પછી મને લખવા માટે કંઈક મળે. કારણ કેદીની સમક્ષ જે આક્ષેપો દર્શાવવામાં આવે છે સ્પષ્ટપણે એ દર્શાવ્યા વિના તેને મોકલી આપવો એ મને યોગ્ય લાગતું નથી. હવે પાઉલ તેને મળેલી આ ઉત્તમ તકનો ઉપયોગ કરીને ઉત્તમ ઉપદેશ કરશે. મિત્ર, 26મા અધ્યાયમાં આપણને એ જોવા મળશે. અહીંયા 26મા અધ્યાયને શીર્ષક આપવામાં આવ્યું છે અગ્રીપા સમક્ષ પાઉલે કરેલો પોતાનો બચાવ. પરંતુ પાઉલે અહીં પૂરેલી શાહિદી એનો બચાવ નથી. મિત્ર, અહીં પાઉલે કરેલું બયાન દેખીતી રીતે જ રાજા અગ્રીપાને અને ત્યાં ઉપસ્થિત રહેલા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જીતી લેવાના હેતુસર કરાયેલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશની ઘોષણા છે. મારો ઉદ્ધાર થયો, મને મુક્તિ મળી. એ પહેલા પણ મિત્ર, પ્રેષિતોના કાર્યનો આ 26મો અધ્યાય મને બહુ જ ભવ્ય અને આકર્ષક લાગતો હતો, કારણ કે મને સંગીત અને નાટ્યનો બહુ શોખ હતો. મને એ સમયે પણ કાર્યક્રમ માટે સ્ક્રિપ્ટ એટલે કે વૃત્તાંત લખવાનો શોખ હતો. મિત્ર, હવે હું કબૂલ કરવા માંગુ છું મિત્ર કે પ્રેષિતોના કાર્યના 26મા અધ્યાયથી મારા મન ઉપર ભારે અસર થઈ હતી, જે હજી આજે પણ ચાલુ જ છે. ખેર, હવે મિત્ર, તમે મારી સાથે સાથે પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 414 નંબરના પૃષ્ઠ ઉપર પ્રેષિતોના કાર્યના 26મા અધ્યાયની પ્રથમ કલમ જુઓ. અહીંયા લખવામાં આવ્યું છે, અગ્રીપાએ પાઉલને કહ્યું, હવે તારા બચાવ સંબંધી તું બોલી શકે છે. પાઉલે પોતાના હાથ પ્રસારીને આ પ્રમાણે બચાવ કર્યો. મારી માન્યતા પ્રમાણે અગ્રીપા રાજા સામે પાઉલનું ઉપસ્થિત થવું એ પ્રેષિત પાઉલના સમગ્ર સેવા કાર્યમાં સર્વોચ્ચ સમય હતો. પાઉલે રાજાઓ અને અમલદારો સમક્ષ ઉપસ્થિત થવું પડશે એ ભવિષ્યવાણીની આ પરિપૂર્ણતા છે. એ તો નિશંક છે કે પાઉલે અગ્રીપા રાજા સમક્ષ ઉપસ્થિત થવું એ ઈશ્વરની ઈચ્છા હતી. મારા મન પર મિત્ર આ વાતની ભારે અસર થઈ હતી. એ અસરના કારણે બાઇબલનો જાત અભ્યાસ કરવાની મને પ્રેરણા મળી હતી. આ 26મા અધ્યાયના કેટલાક એવા મુદ્દા છે જેની નોંધ અગ્રીપા રાજાને પાઉલે કરેલા ઉપદેશને જોતા પહેલા આપણે લેવી જોઈએ. સૌપ્રથમ તો મિત્ર, હું ફરીથી એ સ્પષ્ટ કરવા માંગુ છું કે અહીં પાઉલ ઉપર કોઈ મુકદ્દમો નથી ચાલી રહ્યો. આ કોઈ કોર્ટમાં ચલાવવામાં આવેલો મુકદ્દમો નથી. પાઉલ અગ્રીપા રાજા સમક્ષ પોતાનો બચાવ પેશ નથી કરી રહ્યો. પાઉલ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો ઉપદેશ કરી રહ્યો છે. પાઉલે રોમન સમ્રાટ કાયસાર સમક્ષ અપીલ કરી હોવાથી રાજા અગ્રીપા પાઉલને ગુનેગાર ઠરાવી શકે એમ નથી. અને એ ઉપરાંત પાઉલ રાજ્યપાલ ફેસ્ટસના હાથ નીચેથી તો મુક્ત જ છે. આ અધ્યાયની છેલ્લી કલમ એ બાબત સ્પષ્ટ કરે છે. જુઓ, 32મી કલમ 26મા અધ્યાયની શું કહે છે? આ માણસે સમ્રાટ સમક્ષ રજૂઆત કરવાની માંગણી ન કરી હોત તો તેને છૂટો કરી શકાયો હોત. અગ્રીપાએ ફેસ્ટસને આ પ્રમાણે કહ્યું. એટલે રાજ્યપાલ ફેસ્ટસને કે અગ્રીપા રાજાને હવે પાઉલને ગુનેગાર ઠરાવવાની સત્તા નહોતી, અને એ લોકો પાઉલને છોડી શકે એમ પણ નહોતા. એ સત્તાધીશો હવે વિવશ થઈ ગયા હતા, અને એટલે પાઉલ અહીં પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન નથી કરતો. એના બદલે પાઉલ આ લોકોને ઈસુ ખ્રિસ્ત માટે જીતી લેવાનો પ્રયત્ન કરે છે.
આ પાઉલનો કોઈ મુકાદમો નથી, મેં પહેલા કહ્યું છે તમને. પરંતુ રાજા અગ્રિપા અને ન્યાયસભા સમક્ષ પાઉલે એટલા માટે ઉપસ્થિત થવું પડ્યું છે જેથી તેઓ પાઉલના મુખે જ માર્ગ વિશે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણી શકે. તમે જુઓ મિત્ર, બધા જ માણસો એ માર્ગ વિશે વાતો કરતા હતા. એક માણસ બીજા માણસને પૂછતો, અરે ભાઈ, તમે એ માર્ગ વિશે કંઈ સાંભળ્યું છે? કંઈ જાણો છો તમે એ વિશે? અને પેલો માણસ ઉત્તર આપે કે હા ભાઈ, મેં એ માર્ગ વિશે થોડું ઘણું તો સાંભળ્યું છે. એ તો કશુંક નવું પ્રચલિત થઈ રહ્યું હોય એવું લાગે છે. એ ખરેખર આ બધું શું છે? હું કલ્પના કરું છું મિત્ર કે અગ્રિપા રાજા અને રાજ્યપાલ ફેસ્ટસ વચ્ચે પણ કંઈક આવો જ વાર્તાલાપ થયો હશે. અગ્રિપાએ કહ્યું હશે કે એ માર્ગ વિશે મને ક્યારેક ક્યારેક કશું સાંભળવા મળે છે, પરંતુ મારે એ વિશે વધારે જાણવું છે. આપણે એ માર્ગ વિશે જે પારંગત હોય એની પાસેથી એ વિશે જાણવું જોઈએ. અને એટલે આ લોકોએ એ માર્ગ વિશે જાણવા પાઉલ સાથે આવી જાહેર મુલાકાત ગોઠવી છે. ઈસુ ખ્રિસ્ત વિશે અન્ય લોકોને જાણ કરવાની પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવકને મળેલી આ તો ઉત્તમો ઉત્તમ તક છે એમ હું માનું છું મિત્ર. આ પ્રસંગ લોકોના ભપકા અને ઠાઠમાઠનો હતો. આ ઘટના કોઈ રાજ્યોત્સવની હતી, આનંદ મેળા જેવી અને દુદુંભીઓના અવાજોથી નવાજાયેલી હતી. આ પ્રસંગ રોમના વૈભવથી ભરપૂર હતો, જેમાં મોટા મોટા અમલદારો, રાજા રાણી, રાજ્યપાલ અને અગ્રગણ્ય પ્રતિષ્ઠા સંપન્ન નાગરિકો ઉપસ્થિત થયા હતા. આ પ્રસંગમાં ઉપસ્થિત થવા ભારે ધસારો થયો હશે. અગ્રિપા રાજાના વૈભવી વસ્ત્રો અને બેરનીકે રાણીના ભવ્ય અલંકારો જાહેર પ્રદર્શન સમાન હશે. રોમન સામ્રાજ્યના પિત્તળના ટોપા અને સોનાના કડા ચારે કોર દેખાતા હશે. ચૂંટાયેલા રાજકારણીઓ અને નગરનો ઉચ્ચ વર્ગ, નગરના બુદ્ધિ પ્રધાન માણસો અને નગરના પ્રતિષ્ઠિત મહાજનો એ બધા જ ત્યાં હાજર હતા. એ દિવસે પ્રદર્શન કરી શકાય તેવા રોમન સલ્તનતના અભિમાન અને ગર્વ, મોભો અને પ્રદર્શન બધું જ ત્યાં હાજર હતું. રાત ગઈ થઈ સવાર, માનું ઈશ્વરનું આભાર. રાત ગઈ થઈ સવાર, માનું ઈશ્વરનું આભાર. તેણે રક્ષી આખી રાત, તેણે રક્ષી આખી રાત, ને દેખાડ્યું છે પ્રભાત. રાત ગઈ થઈ સવાર, માનું ઈશ્વરનું આભાર. કૃપા મારા પર તું કર, તારો પ્રેમ મારામાં ભર. કૃપા મારા પર તું કર, તારો પ્રેમ મારામાં ભર. પાપથી મને રાખ દૂર, પાપથી મને રાખ દૂર. શુદ્ધ કરીને મારું ઉર. રાત ગઈ થઈ સવાર, માનું ઈશ્વરનું આભાર. તારે જાય હું ચાલું, નિત્ય તારી સંગતમાં રહું. તારે જાય હું ચાલું, નિત્ય તારી સંગતમાં રહું. આજનું સૌ ચલાવો કામ, આજનું સૌ ચલાવો કામ. મુझने સતમાં દેજો હામ. રાત ગઈ થઈ સવાર, માનું ઈશ્વરનું આભાર.
હવે તમે જુઓ ડોક્ટર લુક આની કેવી નોંધ કરે છે. 25મા અધ્યાયની 23મી કલમ કહે છે, બીજે દિવસે અગ્રિપા અને બેરનીકે ભારે ભપકામાં આવ્યા અને લશ્કરી અફસરો અને શહેરના અગ્રગણ્ય નાગરિકો સાથે સભાખંડમાં પ્રવેશ્યા. આ આપણી કલ્પનાને ઢંઢોળે છે મિત્ર. પાઉલનો ઉપદેશ સાંભળતી વખતે આ ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. આ લોકો માત્ર એક જ હેતુસર ભેગા થયા છે, પાઉલ નામના નોંધપાત્ર કેદીની વાત સાંભળવા માટે. આ પાઉલ એ માર્ગ વિશે ઉપદેશ આપતા આપતા રોમન સામ્રાજ્યના વધારે મહાન ભાગોમાં ફર્યો હતો. ન્યાયાસનના એ ભવ્ય હોલનો દરવાજો જ્યારે ખોલવામાં આવે છે ત્યારે આ રંગબેરંગી ચિત્રમાં સાંકળોથી બંધાયેલા પાઉલને લાવવામાં આવે છે. એને એક કેદીના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. બે સૈનિકો વચ્ચે સાંકળોથી બંધાયેલો પાઉલ ચાલી રહ્યો છે. પાઉલનો દેખાવ લોકો પર સારી છાપ ઉપજાવી શકે એવો નથી મિત્ર. માણસો પાપી છે અને માણસોને મુક્તિદાતાની જરૂર છે. માટે આ માણસ પાઉલ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ વિશે, એમના દફન વિશે અને ફરી સજીવન થવા વિશે શીખવી રહ્યો છે. આ માણસ પાઉલ એ નવા માર્ગ વિશે અધિકાર સહિત કહી શકે છે. કેવી રીતે બોલવું એ પાઉલ જાણે છે અને પાઉલ બુદ્ધિશાળી માણસ છે એટલે આ લોકો પાઉલને સાંભળશે. એના ચહેરા પર તો સ્વર્ગનો પ્રકાશ છે મિત્ર, સ્વર્ગનો પ્રકાશ. એ હવે તાર્સસનો સાઉલ નથી રહ્યો, એ તો પ્રેષિત પાઉલ બની ગયો છે. ત્યાં એકત્રિત થયેલા લબ્ધ પ્રતિષ્ઠિત મોજ મજામાં રાચતા સુખી જનસમૂહ સામે પાઉલ કેટલો વિરોધાભાસી લાગે છે મિત્ર. મોરના ટોળા વચ્ચે આવી પડેલો એક હંસલો જાણે. ફેસ્ટસે જણાવ્યું કે યહૂદી લોકોએ પાઉલને મારી નાખવાનો કેવો પ્રયત્ન કર્યો હતો. યહૂદીઓ પાઉલનો કેવો ધિક્કાર કરતા હતા અને છતાં પાઉલ ઉપર મૂકવા માટે તેમની પાસે કોઈ નક્કર આરોપ નહોતો. આ આખો જનસમૂહ પાઉલને તાકી રહ્યો હતો અને હું ધારું છું મિત્ર કે પાઉલ એ આખા જનસમૂહ સામે જોતો હશે. પાઉલ કોઈ ચમકતો ઝમકતો દોર દમામવાળો માણસ નહોતો. રોમન સામ્રાજ્યમાં પાઉલ કોઈ પ્રતિભાશાળી માણસ નહોતો લાગતો. યાદ રાખો મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના પ્રેષિતોને યોહાન અનુસાર શુભ સંદેશના 15મા અધ્યાયની 18મી કલમમાં કહ્યું હતું કે દુનિયા તમારો તિરસ્કાર કરે ત્યારે યાદ રાખજો કે તેણે પ્રથમ મારો તિરસ્કાર કર્યો છે. આ માણસ પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વફાદાર છે, તેથી દુનિયા તેને ધિક્કારશે. તે નિર્વિવાદ છે મિત્ર. એ વાત હું ખરેખર માનતો નથી કે પાઉલ શારીરિક રીતે પણ આકર્ષક હતો ના, છતાં ઈશ્વર આપે છે એ સ્ફૂર્તિ પ્રધાન આકર્ષણ પાઉલમાં હતું જ. પાઉલને પવિત્ર આત્મા પાસેથી શક્તિ સામર્થ્ય મળ્યા હતા. જો તમે અને હું પણ મિત્ર પાઉલ સાથે એવું કહી શકીએ તો કેવું સારું. ગલાતી લોકોને લખેલા પત્રના 2 અધ્યાયની 20મી કલમમાં એણે કહ્યું છે ને એવું કે છે, હવેથી હું જીવતો નથી પણ ઈસુ ખ્રિસ્ત મારામાં જીવે છે. હાલ જે જીવન હું જીવું છું તે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા જ જીવું છું. તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું જીવન અર્પી દીધું. હવેથી હું નહીં પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. હવે મિત્ર આપણે આ વૈભવ અને જળહળાટ ભર્યા પ્રસંગો પરથી આપણી આંખો આ જનસમૂહમાં ઉપસ્થિત છે એવા 2 માણસો તરફ ફેરવીએ. રાજા અગ્રિપા અને પ્રેષિત પાઉલ. બંને વચ્ચે કેટલો મોટો તફાવત છે. એમાંનો એક રાજાના ભવ્ય પોશાકમાં છે જ્યારે બીજો કેદીના પોશાકમાં છે. એક રાજગાદી પર બેઠો છે જ્યારે બીજો હાથકડી અને બેડીઓમાં છે. એકના માથે રાજમુગટ છે, બીજો સાંકળોથી બંધાયેલો છે. અગ્રિપા એક રાજા છે પરંતુ તે પાપના બંધનોથી બંધાયેલો છે. પાઉલ સાંકળોથી બંધાયેલો એક કેદી છે પરંતુ પાપના બંધનોમાંથી માફી મેળવેલો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સ્વતંત્ર કરાયેલો આનંદમાં વિભોર એવી વ્યક્તિ છે. આ અગ્રિપા પાર્થિવ રાજા છે જે પોતાને કે પાઉલને બંધનમુક્ત સ્વતંત્ર કરવા માંગતો નથી. પાઉલ તો એ મહાન અને સર્વોચ્ચ રાજાધિરાજ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એલચી છે જેણે પાઉલને દુષ્કર્મોના બંધનોમાંથી પાપના સકંજામાંથી મુક્ત કર્યો છે. એ ઈસુ ખ્રિસ્ત રાજા અગ્રિપાને પણ પાપની સજામાંથી મુક્ત કરી શકે છે મિત્ર. હવે આપણે એ યાદ રાખવાની જરૂર છે કે અગ્રિપા રાજા હેરોદના કુટુંબનો હતો. અગ્રિપા રાજાનું કુટુંબ ભ્રષ્ટમાં ભ્રષ્ટ હતું. બાઇબલમાં ઉલ્લેખ કરાયેલા કુટુંબોમાં એના જેવું ભ્રષ્ટ કુટુંબ બીજું એક પણ નથી મિત્ર. હેરોદના કુટુંબની સરખામણીમાં ભ્રષ્ટ રાજા આહાબ અને ભ્રષ્ટ રાણી ઇઝબેલ તો કંઈ જ નહોતા. અને આમ છતાં અગ્રિપા રાજા બુદ્ધિપ્રધાન માણસ હતો. ઘણી બધી બાબતોમાં એ મહાન હતો. એ મોશેના નિયમશાસ્ત્રથી પરિચિત હતો.
પાઉલને એટલે જ આનંદ થયો કારણ કે હવે તેણે એવા માણસ સાથે વાત કરવાની હતી જેને તાલીમ મળી હતી અને જે પાઉલ પરના આરોપો સમજવા સક્ષમ હતો. હું અગાઉ પણ કહી ગયો છું મિત્ર કે મારી ધારણા પ્રમાણે 2 વર્ષના જેલવાસ દરમિયાન પાઉલ અધીરો બનતો ગયો હશે. પાઉલ યરુશાલેમના લોકટોળા સામે ઉપસ્થિત થયો હતો, લશ્કરના અમલદાર સામે, પછી રાજ્યપાલ ફેલિક્સ સામે, જાહેર રીતે અને પછી ખાનગીમાં વારંવાર. અને એ પછી પાઉલે રાજ્યપાલ ફેસ્ટસ સમક્ષ ઉપસ્થિત થવું પડ્યું હતું ને હવે એણે અગ્રિપા રાજા સામે ઉપસ્થિત થવું પડ્યું છે. અગ્રિપા રાજા સિવાય એમાંનો એક પણ માણસ પાઉલ પરના આરોપો પૂરેપૂરા સમજવા માટે સક્ષમ નથી મિત્ર. એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પણ સમજી શક્યા નહીં. યરુશાલેમનો રોમન અફસર પણ સમજી શક્યો નહોતો. એ વિસ્મયકારક છે મિત્ર કે આ લોકો એ વિસ્તારમાં રહેતા હતા, ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓના સંપર્કમાં આવ્યા હતા, તેમણે પ્રેષિત પાઉલનો ઉપદેશ પણ સાંભળ્યો હતો અને એમ છતાં એ લોકો કશું જ સમજ્યા નહોતા. પરિસ્થિતિ એવી હતી. પાઉલ અગ્રિપા રાજાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવા માટે જે યાચના કરે છે એ અત્યંત ભવ્ય છે મિત્ર. એમાં તર્ક પણ છે અને બુદ્ધિ પણ છે. પાઉલે સીધી રીતે પોતાનો બચાવ કરવાને બદલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપ્યો. હવે મિત્ર તમે મારી સાથે જુઓ કે પાઉલ 3 અને 4 કલમમાં અગ્રિપા રાજાને શું કહે છે. 3 અને 4 કલમમાં કહે છે, કારણ તમે યહૂદી રીત રિવાજો અને વિવાદાસ્પદ બાબતોથી સુપરિચિત છો, તેથી તમે મને ધીરજથી સાંભળશો તેવી મારી વિનંતી છે. હું કિશોરાવસ્થામાં હતો ત્યારથી જ મારા પોતાના પ્રદેશમાં અને યરુશાલેમમાં મેં મારું સમગ્ર જીવન કેવી રીતે ગાળ્યું છે તે બધા યહૂદીઓ શરૂઆતથી જાણે છે. પાઉલ હવે તેની રજૂઆત સમજી શકે એવા માણસ સાથે વાત કરી રહ્યો છે. અગ્રિપા રાજા એક બુદ્ધિ પ્રધાન માણસ હતો. તે મોશેના નિયમશાસ્ત્રથી પરિચિત હતો અને યહૂદીઓના રીત રિવાજો સમજતો હતો. પાઉલ તેના કેસની વિગતો બરાબર સમજી શકે તેવા તાલીમ પામેલા માણસ સાથે તેને વાત કરવાની તક મળી એટલે ખુશ થયો છે. પાઉલ પણ એ જ રીતે મોશેના નિયમશાસ્ત્રની તાલીમ પામેલો હતો, પરંતુ પાઉલને ઈસુ ખ્રિસ્ત સાથે મુલાકાત થઈ હતી. હવે પાઉલ માટે નિયમનો નવો અર્થ થતો હતો. રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 27મી અને 28મી કલમમાં પાઉલ કહે છે કે તો હવે કોઈના ગર્વને સ્થાન ખરું ના નથી. હવે નિયમ પાલનનું નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસનું મહત્વ છે. છેવટે આ બાબત સ્પષ્ટ થાય છે કે માણસ નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી નહીં પણ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી જ ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવે છે. પાઉલનો આત્મા હવે મિત્ર ઈશ્વરના પ્રકાશથી પ્રકાશિત થયો હતો. પાઉલ હવે સમજ્યો છે કે ન્યાયપણા માટે, પુણ્યશીલતા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના નિયમોનો અંત છે. પાઉલ હવે જાણે છે કે ઈશ્વર જે માગણી કરે છે તે તેમણે જ પૂરી પાડી છે. પાઉલ જાણે છે કે ઈશ્વર ભલા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તે કૃપાવંત છે. પાઉલ ઈચ્છે છે કે અગ્રિપા રાજા આ હકીકત જાણે. બોલતી વખતે પાઉલનું હૃદય અનુકંપાથી અને બોજથી ભારોભાર ભરાયેલું છે. હું માનું છું મિત્ર કે પાઉલનું આ ઉદ્બોધન સર્વોચ્ચ છે. જો કે એ જનસમૂહ ખૂબ વિશાળ હતો તો પણ પાઉલ જાણે માત્ર એક જ માણસને ઉદ્દેશીને બોલે છે, અગ્રિપા રાજાને. પાઉલ અગ્રિપા રાજાને ઈસુ ખ્રિસ્ત માટે જીતી લેવાનો પ્રયત્ન કરે છે. પાઉલ પોતાના ઉદ્બોધનની શરૂઆત ખૂબ જ ગંભીરતાથી અને પૂરા માન સન્માન સહિત કરે છે અને રાજા અગ્રિપા સમક્ષ તેને મળેલી તક માટે ખુશી વ્યક્ત કરે છે. અને એ પછી પાઉલ રાજા અગ્રિપાને પોતાના યૌવનકાળનું સંક્ષિપ્ત ચિત્ર બતાવે છે. ત્યારબાદ એ પોતાના જીવન પરિવર્તનનું બયાન આપે છે અને છેવટે પાઉલ અગ્રિપા રાજાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાની પ્રેરણા આપે છે. વારું મિત્ર, આપણે ફરી મળીએ ત્યારે પાઉલ અગ્રિપા રાજાને આગળ શું કહે છે એ આપણે જોવાના છીએ. મારી તમને નમ્ર વિનંતી છે મિત્ર કે જો તમે આ અગાઉ 26મો અધ્યાય વાંચ્યો હોય તો પણ ફરીથી કૃપા કરીને વાંચી જજો. જો ના વાંચ્યો હોય તો જરૂર વાંચી રાખજો. કેટલી અદ્ભુત બાબતો આપણને ઈશ્વરના આ પવિત્ર વચનોમાંથી જાણવા મળે છે. અનેક વખત પાઉલે જુદા જુદા રાજકારણીઓની સમક્ષ એનો ન્યાય થાય એ માટે ઉપલબ્ધ થવું પડ્યું, પણ પ્રત્યેક વખત મિત્ર આપણે નોંધ્યું છે, પ્રત્યેક વખત પોતાનો બચાવ કરવાને સ્થાને પ્રેષિત પાઉલે લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપ્યો છે. શા માટે?
એટલા માટે કે પાઉલને પોતાના પાપોની માફી મળી છે. પાઉલને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી અનંત જીવન મળ્યું છે અને એ હવે બીજા લોકોને મળે એ માટે પાઉલના હૃદયમાં એ બોજ છે. અને જો તમને અને મને મિત્ર આપણા પાપોની માફી પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી મળી છે, તમને અને મને મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી ઈશ્વર પાસેથી અનંત જીવનની ભેટ મળી છે, તો તમારી અને મારી પણ એ જ ફરજ છે મિત્ર કે પાઉલની જેમ આપણે પણ આપણા સંપર્કમાં આવતી પ્રત્યેક વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપીએ. એમ કરવા માટે ઈશ્વર આપણને કૃપા આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, બાઇબલ જણાવે છે કે ઈશ્વરનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે. તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદા પાડે એટલે સુધી વિંધનારો છે અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે. રાજાની તપાસમાં એ બાબત સાચી જાણવા મળી કે સંત પાઉલ મરણદંડને યોગ્ય નહોતો. તેમ છતાં પાઉલનો કેદમાંથી છુટકારો થયો નહીં. તે ઈશ્વરની યોજનામાં આગળ વધતો રહ્યો, કારણ કે તેનું સાક્ષી આપવાનું કાર્ય હજી સુધી પૂર્ણ થયું ન હતું. જ્યારે આપણે આવા પ્રકારના સંજોગોમાં આવી પડીએ છીએ ત્યારે ઈશ્વરનું વચન આપણને દર્શાવે છે કે આપણે તેનાથી ગભરાવું જોઈએ નહીં, પરંતુ તેને અવસરમાં કે તકમાં બદલી નાખવું જોઈએ. સંત પાઉલ જેલમાં હોય કે તોફાનોમાં હોય, પરંતુ તે બધામાં શુભ સંદેશ સંભળાવવા માટે તેને માટે એક અવસર જ હતો. અને તે બાબત સાચા શિષ્ય હોવાનું ચિહ્ન કે નિશાની છે. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર આજે આપણામાંથી તેવા મનુષ્યને શોધી રહ્યા છે, જેથી હાલના સમયમાં પણ ઈશ્વર આપણા જીવન દ્વારા મહાન સાક્ષીને પ્રગટ કરે. વહાલા દર્શક મિત્રો, તો આવો આપણે પોતાના જીવનોની તપાસ કરીએ અને જોઈએ કે શું આપણે તેને માટે યોગ્ય પાત્ર બનવા માટે તૈયાર છીએ. ઈશ્વર આપણને ઘણા બધા લોકોને માટે આશીષનો સ્ત્રોત બનાવવા ઈચ્છે છે. તેનાથી વધારે સારો અવસર આપણા જીવનમાં કદી પણ આવી શકે નહીં. તેથી આપણે દરેક સમય કે ઘડીએ સાક્ષી આપવાને માટે તૈયાર રહીએ. ઈશ્વર આ પ્રમાણે કરવા આપ સર્વને મદદ કરે. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે બર્નિકા. આજનો પ્રશ્ન છે, અગ્રિપા રાજા કોના નિયમશાસ્ત્રથી પરિચિત હતો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.